ની આત્મવલ્લભ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા। ઈડરમાં ભારે વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। હોસ્પિટલમાં ઢીંચણસમા પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે। પાલિકા સહિત સ્ટેટ હાઈવે ઓથોરિટી સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। પાણી ભરાતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડસમા પાણી ભરાઈ ગયા છે। તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ સાબરકાંઠાના ઈડરના દ્રશ્યો છે। વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। ઈડરમાં આવેલી આત્મવલ્લભ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા અને એટલું જ નહીં, હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે તેમને તેમના સગાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। ડૂબી ગયા છે। આજે લગભગ 25 જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે, એમને પરત મોકલવા પડ્યા છે। હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી। આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા 5-10 વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની રજૂઆત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ, પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી છે, પણ આ તો જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે। સાબરકાંઠામાં 6 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા હોનારત સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ઈડર હિંમતનગર હાઈવે ઉપર જે આવેલી આત્મવલ્લભ ટ્રસ્ટ હોસ્પિટલ છે તેમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર જે આવવાનું પાર્કિંગ એરિયા હોય કે આખું કમ્પાઉન્ડ એરિયા હોય, ડીચણસમાં પાણી ભરાયા છે। સાથોસાથ જે હોસ્પિટલના અંદર જે લેબ ટેકનિશિયન માટે વપરાતી હોય, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતી હોય, તે તમામ જગ્યાએ પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો કે આ જે દર્દી જ્યારે પહેલાં પ્રથમ આવતા હોય તે જગ્યાએ તેને ત્યારબાદ અંદર જે લેબથી માંડીને દરેક જે બ્લડથી માંડીને જે તપાસ માટે થતી હોય તેને એક કમર સુધી પાણી ભરાઈ ગયા છે। આ સૌથી મોટી બાબત છે। સૌથી તમને ઉપરના દ્રશ્યો પણ બતાવીશ કે કેવા અત્યારે હાલાકી રહી છે। આ સંદેશ ન્યૂઝ દ્વારા તમે જોઈ શકો છો કે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટના માધ્યમથી અત્યારે હાલાકી પડી રહી છે। તમામ ભાગો ઉપર પાણી ફરી વળતા અત્યારે જે દર્દીઓ છે તેને જે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ઓછી ફીમાં જે સારવાર અર્થે થતી હોય છે એ ફી નથી થતી। આ તમામ બાબતે તમે જોઈ શકો છો કે પાણી અંદર ઘૂસ્યા છે। જે લેબથી માંડીને અંદર જે પાર્કિંગ એરિયા પાણી ઘૂસી જતા તમામ હાલાકી પડી રહી છે। સાથોસાથ જે લેબનો જે વિભાગ છે લેબની અંદરના ભાગમાં પાણી અંદરના ભાગમાં ઘૂસી જતા મોટી હાલાકી પડી રહી છે। સાથોસાથ જે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જોવા નથી મળી। તમામ જે ફર્નિચર હોય, લેબના સામાન હોય, તમામ પાણી ફર્નિચર સાથે સાથે તમામ જે ચીજ વસ્તુઓ છે તે પલટી જોવામાં આવી છે। મોટું નુકસાન થવા આવ્યું છે। સાથે સાથ તમે જોઈ શકો છો જે લેબના જે મશીનો છે, જે મોંઘા મશીનો આવતા હોય છે તે પણ પાણીમાં ગરકાવ થવાથી ખરાબ થયા છે। અને આ તમામ વસ્તુમાં જે દાખલ છે તેમને ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોરમાં અત્યારે મુકાયા છે। જો હજી પણ વરસાદ પડે તો ઈડર તમામ અત્યારે હાલાકી ભોગવી રહ્યું છે। સાથે સાથ નીચાણવાળા વિસ્તારોમાં જે દુકાનો આવેલી છે, રોડ રસ્તામાં પાણીમાં ગરકાવ પણ થયો હતો। હાલમાં જે દર્દીઓને મોટી અગવડ પડી રહી છે, જે સગવડ આપવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય ટ્રસ્ટ દ્વારા, પણ હાલમાં જે પાણી ભરાતા મુશ્કેલી સર્જાય છે। હજી જો પણ વરસાદ ખાબકે તો હજી હોનારત સર્જાય તેમ, પણ હાલમાં સમગ્ર ઈડરમાં જે લાલિયાવાડી ચાલતી હોય કે વરસાદની સ્થિતિ ઉપર કાબુ લાવવાનો હોય કે જે પાણી ભરાવાની સ્થિતિ ઉપર કરવાની વ્યવસ્થા હોય, પણ તે ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી દેખાઈ રહી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓ